અમદાવાદમાં છરી તલવાર લઈને બેફામ બનતા યુવકોને તો તમે જોયા હશે, પણ હવે આ અમદાવાદની પરિસ્થિતિ એવી થઈ છે કે યુવતીઓ પણ છરીઓ લઈને નીકળે છે અને બેફામ બને છે। હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, તેની શું હકીકત છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ હવે એટલી હદે વધી ગયો છે કે યુવતીઓ પણ જાહેરમાં છરી લઈને આવતી થઈ ગઈ છે। અમરાઈવાડી વિસ્તારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે, જેમાં એક યુવતી દ્વારા છરા જેવું હથિયાર બતાવવામાં આવી રહ્યું છે અને પાડોશી વચ્ચેના ઝઘડાની અદાવતમાં 2 થી 3 સગીરા સહિતની યુવતી દ્વારા બોલાચાલી કરવામાં આવતી હતી અને સ્થાનિક મહિલા દ્વારા અરજી પણ કરવામાં આવી છે કે ચાલીમાં દેશી દારૂના અડ્ડા ચાલે છે અને આ અરજીને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હોવાનું પણ સામે આવ્યું છે। પહેલાં તો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેની ઉપર એક નજર કરીએ। मैंने बोला, मैंने नहीं बोला। क्या तलवार लिए, क्या लिए, चाकू लिए? एक तारीख कौन बोलेगा? एक तारीख कौन तारीख का बोला? कौन तारीख? क्या बोला? एक तारीख को कौन मर जाए? एक तारीख को मैं टाइगर में बोली, सब अपने आप ही मर जाएंगे, समझी? नींबू बोला एक तारीख को मर। नींबू का मैं नींबू नहीं है यहाँ पे। नींबू है ना, वरना इसको बोलने नहीं है। नींबू नहीं है यहाँ पे। અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। દિન પ્રતિદિન જાહેરમાં મારામારીના બનાવો બની રહ્યા છે અને આ વિડીયોમાં 2 યુવતીઓ દ્વારા બોલાચાલી કરવામાં આવી રહી હોવાનું જોવા મળે છે। તેમજ એક યુવતી દ્વારા તો હાથમાં છરા જેવું હથિયાર લઈને તે આવે છે અને સામેના પક્ષને બતાવે છે અને આ મામલાને લઈને હવે અમરાઈવાડી પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ યુવતીની અટકાયત થઈ હોવાની પણ વાત સામે આવી છે। ઉલ્લેખનીય છે કે સંજય ચોક વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા 4 થી 5 યુવતીઓ વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવેલી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે અમે પરિવાર સાથે રહીએ છીએ અને અમારી ચાલીમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે। એક વ્યક્તિ દ્વારા દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવે છે, જેના વિરુદ્ધમાં અમે બોલતા તેમના પરિવારની મહિલાઓ દ્વારા બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને આ મામલાને લઈને હવે અમરાઈવાડી પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।